ભરૂચ ક્ષત્રિય સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજપૂત સંઘના આગેવાન સામે પોલીસ કામગીરી સામે વિરોધ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચમાં આજે સોમવારે સવારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા સામે લગાવવામાં આવેલા પાસા એક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ભરૂચ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનોએ જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો। આગેવાનોએ જણાવ્યું કે પીટી જાડેજા એક પ્રતિષ્ઠિત સમાજસેવક છે। તેમણે સમાજના જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે, આર્થિક સહાય અને યુવાનોમાં જાગૃતિ લાવવાના કાર્યો કર્યા છે। સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે જાડેજા ભૂતપૂર્વ પોલીસ કર્મી છે, હાલમાં વરિષ્ઠ નાગરિક તરીકે સમાજ સેવા પણ કરી રહ્યા છે। તેમનો અભિપ્રાય સાંભળ્યા વિના અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી। તેમને સીધા જ સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી અમાનવીય અને લોકશાહી વિરુદ્ધ છે। કોઈ ફિઝિકલ ઝપાઝપી કે ગુંડાગીરી ન થઈ હોવા છતાં પાસા જેવી કલમો લગાવવામાં આવી છે। આનાથી સમગ્ર રાજપૂત સમાજમાં અસંતોષ ફેલાયો છે। જિલ્લા પ્રશાસન સમક્ષ પાસાની કલમ હટાવી જાડેજાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે। જય માતાજી, જય ભારત વર્ષ। મારું નામ એડવોકેટ મયુરસિંહ ઉનાળા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પ્રદેશ મંત્રી તરીકે મારી જવાબદારી છે। તાજેતરમાં સરકારશ્રીએ અમારા સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી પીટી જાડેજા સાહેબને પાસા જેવા કાયદા હેઠળ જેલમાં કેદ કરેલ છે। એની સામે ક્ષત્રિય રાજપૂત સમાજ અને અમારું સંગઠન અને અમારા સમાજની તમામ સંસ્થાઓ એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। પીટી જાડેજા સાહેબ એક સામાજિક વ્યક્તિ છે, સમાજને હર હંમેશ ઉપયોગી થતા આવેલા છે, તેમજ તમામ સમાજની બહેનો દીકરીઓના સમૂહ લગ્ન વગેરે કરાવતા આવેલા છે। એવા સામાજિક કાર્ય કરતા વ્યક્તિને જો સરકારશ્રી ગંભીર ભૂલ કરીને આવા પાસા જેવા કાયદામાં જેલમાં પૂરે છે, જેથી સમાજમાં ખૂબ ઉગ્ર રોષની લાગણી પેદા થયેલી છે। આજરોજ અમે ભરૂચ જિલ્લા વતી અત્રે તમામ હોદ્દેદારો, યુવાનો, અમારે માતાઓ બહેનો, માતૃશક્તિ સૌ ઉપસ્થિત છીએ અને માન્ય કલેક્ટર શ્રી ભરૂચ સાહેબ દ્વારા સરકારશ્રીને વિનંતી કરવા આવેલા છે કે પીટી સાહેબને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે અને જે પાસાની કલમો એમના ઉપર લગાવવામાં આવી છે એ પરત લેવામાં આવે। એટલા માટે અમે સૌ મિત્રો આજરોજ ભરૂચ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પાઠવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ।